જો સૌપ્રથમ તો હું ક્લિયર કરી દઉં છું, હું કોઈનું મોરું બનું ના અને ભવિષ્યમાં પણ બનીશ ને. અને ધારાસભ્યશ્રી દ્વારા જે એક્સેપ્ટ કરવામાં આવે છે કે મનરેગામાં આટલું કરોડનું કૌભાંડ થયું, આ થયું, હું ખુલીને ચેલેન્જ કરું છું. અમારા ડેડિયાપાડાની અંદર છેલ્લા લાસ્ટ 1.5 વર્ષથી કોઈ કામ જ નહીં થયું, તો ત્યાં કૌભાંડની તો ક્યાં વાત આવે છે? આ તો ફક્ત રાજનીતિ કરવા વાળો માણસ છે અને રાજનીતિમાં લોકોને કઈ રીતે ગેરમાર્ગે દોરવું એની અંદર માહિર, અને માહિર તો ના કહેવાય પણ એક સાતીર માણસ કહેવાય. અને અમારા આદિવાસી સમાજના નામે રાજનીતિ કરે છે. અને ખરેખર આદિવાસી સમાજના નામે રાજનીતિ કરવા વાળાને હું નેતા ગણતો જ નથી. પહેલી વાત, અમારી ભોળી પ્રજા છે, એમને કઈ રીતે તમે છેતરો છો એ બધી અમને ખબર છે. પણ આવનારા સમયમાં એમને પણ કુદરત ના છોડે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તેઓની રજૂઆત એમણે વિધાનસભામાં કરવી જોઈએ, નહીં કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુરની કરવી જોઈએ. અવારનવાર દાહોદ, ગોધરા કે રાજપીપળા, છોટાઉદેપુર, અરે ભાઈ અમારા લોકોએ તમને મત આપેલા છે, એ અમારે તમને યાદ દેવડાવવું પડશે. આ સંજયભાઈ વસાવાનું કહેવાનું થતું કે ચેતરભાઈ વસાવા કાંઈ કામ નથી કર્યું ને ખાલી રખડ્યા કરે છે, દાહોદ, ગોધરા ને બધે રખડ્યા કરે છે દોસ્તો. તો એવી રીતે દોસ્તો શું આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોસ્તો વિદેશમાં જાય છે, દેશોમાં રખડે છે, તો આપણે એને એમ કહેવાય કે તમે કેમ રખડો છો? તમે ભારત દેશ માટે તમને બનાવ્યા છે ને તમે વિદેશ કેમ રખડો છો? એમ આપણે કહી શકાય. તો મનસુખભાઈ વસાવાની આખી ટીમ ને ચેતરભાઈ વસાવા દોસ્તો એકલો છે ને સામે આવી ગયા છે દોસ્તો. એ તમે એકવાર છેલ્લે સુધી આ વિડીયો જોઈ લો ને પછી કહો કે દોસ્તો કોણ આમાં ખોટા. જે પ્રકારે ઘટના ઘટી, સંજયભાઈને આજે આદિવાસી યાદ આવ્યું છે, તો એમણે એટીવીટી કમિટીમાં બિન આદિવાસી વેપારીને, કોન્ટ્રાક્ટરોને સભ્ય કેમ બનાવ્યા? વસ્તુ તો ઘટના એના લીધે જ ઊભી થઈ. આદિવાસીઓના વિકાસની બજેટ આવ્યું અને આ વિસ્તારમાંથી કોઈ પણ પાર્ટીનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, પણ આદિવાસી ચૂંટાયેલા પ્રતિનિધિને જ એમણે સભ્ય બનાવવાના હતા ને, એ લોકોએ કેમ મહારાષ્ટ્રમાંથી અહીંયા વેપાર માટે આવેલા કોન્ટ્રાક્ટરને કેમ સભ્ય એ લોકોએ બનાવ્યા? એના લીધે જ અમારે બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ. આ ઘટના બની છે, ત્યાંના સીસીટીવી કેમેરા એ લોકો જાહેર કરે તો લોકોને પણ ખબર પડશે, દૂધનું દૂધ ને પાણીનું પાણી. દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા. હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી. બધાને કીધું ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું, તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને. આના માટે જાહેર આમંત્રણ મૂક્યું છે એટલે પૂછવા આવ્યો. તમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે, અમે તાલુકા સભ્ય, તાલુકા પંચાયત તમારી નથી. સંજયભાઈ છે પ્રમુખ, કરો. સંજયભાઈ પ્રમુખ છે, તમે નથી. તમે નથી. હું માજી સરપંચ છું ડેડિયાપાડાનો. ગમે તે હોય, હા, પણ તમારે અંદર બેવાનો અધિકાર નથી. તમારે આચારસંહિતા લાગે. તમને નથી બોલાયા. ના, તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ. અમારા ગામમાં તમે મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામ અંદર ઉલ્લેખ છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. લોકસભાની નથી. સંસદ સભ્યો ચાલુ રહે અને અમે પાણીના પ્રશ્નો માટે આવ્યા હતા. બીજા કોઈ નહીં બોલતા ભાઈ, 2 મિનિટ મળ્યા હતા, અમે વાત કરી પાણીના પ્રશ્નો માટે. કોઈ વ્યક્તિ બોલે નહીં. તમે સોશિયલ મીડિયામાં ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય વિડીયોને ધાક ધમકી આપીને ગયા છે. કોઈએ દબાવવાનું નથી. હું આવું છું, નીકળી ગયો છું, બધા આવી જાવ. એટલે હું કહેવા માંગુ છું, હું સાબિત કરવા માંગુ છું. હા, તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો. એમને મેં ધમકાવા હોય ને, હું માણિક મેળવું છું. હા, એટલે મેં એમને ધમકાવા હોય. તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી, એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો, એમના એસો બેઠા. શું કામ ભાગી ગયા? તમે અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા? અહીંયા શાળા નથી, શાળામાં
શિક્ષકો નથી ત્યારે કેમ નથી દોડી આવ્યા? મત આપવાનો બહિષ્કાર કર્યો ત્યારે કેમ નથી આવ્યા? તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. તમે અહીંયા ખુલાસો કરીને જાઓ. ત્યાં જે તમને ખુલાસો કરવાની કોઈ જરૂર તો હું નથી. કરવા અહીંયા આવ્યા છો? કેમ? મારો વિસ્તાર છે. કયો વિસ્તાર છે આ તમારો? મારો લોકસભા વિસ્તાર તો છે. ખુલાસો કરો, મારા નામનો તમને ખુલાસો કરો. કરવાનો કોઈ જરૂર નથી. તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે મીડિયામાં મળવા મૂકો માટે ને. આવ્યો કે તમે ડીટીને ધમકાય મને ખબર પડી. એક ડીટીને તમારા તમે પર જે authentic ધમકાય પુરાવા હોય. એવું હું ડીટી મળશે એટલે પૂછું જ છું. ડીટી મળે એટલે પૂછું જ છું. એવું તો કોઈ નહીં કહી દે. ચાલો એવું તો મેં મોદી અમાને ગાળ બોલ્યો. મોદી આમાં એ વસ્તુ પ્રૂફ કરી તમે આપશે. નથી બોલાયા. ના ના એ વસ્તુ ના આવે જો સાહેબ. સાચું હશે તો તમે હા, એટલે મામા મેં એવું કહું છું અમે ખોટી રીતે તો માહોલ ના ડોળાવાય ને. ડેડિયાપાડાનો માહોલ બગાડવાની ના, 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 કોઈ બગાડતો નથી માહોલ. એ ખોપ નહીં જમાવાનો ના, અહીંયા. ના, તમે ખોપની જમાવો. તમે ખોપની જમાવો. બિલકુલ નહીં જમાવાનો. તમે ને ખોપની પોલીસ જમાવો. આપણે પીઆઈ સાહેબ આ જો આ તમે મૂક્યું છે, અમે નથી મેં મૂક્યું. મૂક્યું ને કહું ને મેં મૂક્યું. તો પણ ખુલાસો કરો ને. એને ના ખુલાસો કરાય. ખુલાસો ખુલાસો નહીં કરવાનો. આક્ષેપ કરેલો છે. ખુલાસા પર આક્ષેપ કરેલો છે તમે. તમે એમના પર આક્ષેપ કર્યો છે. બધામાં તમે દોડીને આવી જાઓ છો. હુમલો નથી કરવા આવ્યા. અમે તો આ સાહેબને તમે જો નુકસાન થઈ જાય ને તમે અમારા પર હુમલો કરવા માટે અમારે તમારી જેમ ટોળામાં નથી આવ્યા. ટોળામાં નહીં, તમે જાહેર આપ્યું છે. મુખ્ય લોકો આવ્યા છે. દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે. દર વખતે તમને જેડી વસાવા દેખાય છે. નહીં, નહીં. સાહેબ જાહેર જીવનમાં આપણે જોડાયેલા છે. જાહેર જીવન આવે એમાં આમાં મુખ્ય વ્યક્તિ નહીં આવે, પ્રતિનિધિ ચૂંટાયેલા આવે, પબ્લિક તરીકે ચૂંટાયેલા આવે. પબ્લિકે ચૂંટેલા છે. 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે. જે હોય તે અહીંયા ખુલ્લામાં ચર્ચા કરો. તમને દર વખતે ટેપ પડી નહીં, ગઈ છે. નહીં, એ વાતના ટેવ નથી પડી. હા, તો કેમ દોડી આવ્યા છે? અરે આવો મારો અધિકાર છે. અરે એ ટીડીઓ છે, ક્લાસ 2 અધિકારી અરે છે. કેમ? મારી ફરજ છે. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે મારી છે. ફરજ છે આવવાની. એને તકલીફ હોય તો એની ફરિયાદ કરે છે. એમ તમને વ્યક્તિગત કેમ ફરજ પર ધ્યાન આવી જાય છે? મારો અધિકારી છે. આટલો મોટો ભ્રષ્ટાચાર મારા થયો સરકારનો અધિકારી છે. મનરેગામાં નર્સિંગમાં મારા ભ્રષ્ટાચાર થયો, કેમ નથી તપાસ દોડી માંગો આવ્યા તમે? તમે. કેમ દોડી નથી આવ્યા? તપાસ માંગો તમે. તો તમારી સરકાર છે, કરાવો ને. કરાઈશું એ બી તપાસ થશે. તમે 20 કરોડના કમલોમાં બને તો નિહાળ બનાવો અહીંયા. બધું થશે. આવી રીતના માહોલ બધું બગાડવા થશે. ડેડિયાપાડામાં દોડી નહીં અરે, આવતા. અરે, અમે મારો બેઠા વિસ્તાર છીએ. છે. અમે અહીંયા મારો બેઠા છે વિસ્તારનો ધારાસભ્ય સંસદ તરીકે. સભ્ય છું. એ 4 તારીખે ખબર પડશે. 4 તારીખે ખબર ખબર પડશે. પડશે 4 તારીખે હા. ખબર પડશે દર વખતે ટેપ પડી ગયેલી અરે છે. ટેપ ખોટી ટેપ પડી ગઈ. તમારા વિસ્તારમાં કર્યા અરે કરો. મારો વિસ્તાર છે આ. વિસ્તાર વાળા મારો વિસ્તાર છે મારો. બધા આગેવાન છે. તમારે સમજવું જોઈએ. દર વખતે તૂટી પડો છો. બંધ કરો. તમારે સમજવું, દર વખતે તૂટી પડો છો. ભાન આવી જોઈએ તમને. હું લોકપ્રતિનિધિ છું. એક મિનિટ. કયા લોકપ્રતિનિધિ છું? સાંભળો, હું ધારાસભ્ય છું. શિક્ષક નથી કઈ શિક્ષકો નથી તે સેવા કહેવાય. એમની ફરજ નથી. કઈ સેવા કહેવાય. આ નર્સજલમાં હવે આપણે ડીડેપાડામાં નવા ગામમાં પાઇપ ફરજ નથી મારી અંદર.